ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. હેપી સન્ડે ટુ યુ ઓલ. સન્ડેની ઇવનિંગના વાગી ગયા છે 8 અને હું 8 વાગે વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો સૌથી પહેલાં હું તમને આખા દિવસનું અમે શું કર્યું એ કહી દઉં. એઝ યુઝ્યુઅલ સવારે અમે લોકો લેટ ઉઠ્યા. સન્ડે મોર્નિંગ લેટ જ હોય અમારી. પીપલ હુ નો દેટ કે અમે લોકો લેટ જ ઉઠીએ છીએ. સો યા પછી ચા નાસ્તો કરીને સરસ મજાનું લંચ કર્યું. લંચમાં આજે હતું છુટ્ટી મગની દાળ, ભાત, કઢી અને રોટલી, જે અમારા ઘરમાં બધાયનું ફેવરેટ છે. સો બધાએ લંચ બહુ જ સરસ રીતે કર્યું અને પછી બપોરે 2 કલાક બધા જ સૂઈ ગયા, ઇન્ક્લુડિંગ વંશુ. વંશુ બહુ રેર સૂવે કેમ કે સન્ડે હતો, મોડો ઉઠ્યો તો સવારે, તો પણ એ સૂઈ ગયો અને અમે બંને પણ સૂઈ ગયા. એટલું સન્ડે એક જ દિવસ આરામ મળતો હોય સારી રીતે, એટલે લઈ જ લીધો આજે તો ફૂલ આરામ. આરામ થઈ ગયો અને હવે અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે અમે લોકો ડિનર કરવા જઈશું. ક્યાં જઈશું હજી નથી ડિસાઈડ કર્યું. સો વંશુ રેડી થઈ ગયો છે, હું રેડી થઈ ગઈ છું અને યશપાલ નીચે વેઇટ કરે છે. એમનો કોલ પણ આવી ગયો એટલે અમે લોકો જઈએ નીચે અને પછી તમને મળું. ક્યાં જઈએ છીએ આપણે? યસ. અને વંશુ કેવો લાગે જો બતાવી દઉં. સોક્સ પહેર્યા અને પછી કહે છે કે ચપ્પલ જ પહેરવા છે. સેન્ડલ પહેર લે બેટા. સારું, ચલો લેટ્સ गो. बाय दोस्तों, हम लोग जा रहे हैं बाहर. ગાઈઝ તમને એક અપડેટ કહું. વંશરાજ છે ને સૌરવ જોશીના વ્લોગ્સ જોવે છે. આટલો નાનો 4 યર્સનો છે તો પણ. અને સૌરવ જોશીના વ્લોગ્સ આઈ થિંક ઘણા બધા જોતા હશે, પણ આટલો નાનો છોકરો જોવે છે એટલે બહુ કહેવાય. તો ગાઈઝ અમે ગયા હતા ગુજકોમાં. ગુજકો સુપર માર્કેટ છે જેમ બધાને ખબર હશે તો, પણ અમારે મેઇન લેવું હતું ફ્રૂટ મળ્યું નહીં, ખાલી દૂધ ને છાશ લઈને આવી ગયા અને હવે જઈ રહ્યા છીએ રિયલ પેપ્રિકામાં ડિનર માટે, બિકોઝ બધાને પિઝા ખાવા હતા અને પિઝા દેટ ટુ બીજું બધી બી વસ્તુ એટલે ત્યાં જ મળી રહે. સો યશપાલ ને વંશુ આગળ ચાલે છે, અમે જઈએ છીએ. Let's go. તો ગાઈઝ વાગ્યા છે 8:30 અને અહીંયા છે ફૂલ વેઇટિંગ. હું ને વંશુ ને યશપાલ વેઇટ કરી રહ્યા છીએ બહાર. લેટ્સ સી, બહુ વધારે ટાઈમ લાગશે તો બીજે ક્યાંક જતા રહીશું, બટ અત્યારે તો ફૂલ છે પાછળ. બોલ, શું કહેતો હતો? સૌરવ જોશી તો કેટલું બધું બોલે વ્લોગમાં. અનિકેતભાઈ પોલીસ ઓફિસર મોટેથી બોલ. તારા ડોક્ટર બનશે, તું કોણ બને? પોલીસ બનવું છે. લઈ લીધી છે મારી ડીશ. આ વંશુનું અને આ પણ વંશુ. યશપાલ ગયા છે લેવા માટે. ફૂલ વેઇટિંગ છે ગાઈસ. The next day. ટી ટાઈમ ગાઈઝ. મોર્નિંગ થઈ ગઈ છે. નેક્સ્ટ વંશુ ગયો સ્કૂલે. અહીંયા છે વઘારેલો રોટલો. ગઈકાલ રાત્રે ખાધો હશે આ લોકોએ. આટલો વધેલો અહીંયા વઘાર્યો છે. યશપાલ ખાશે, હું ખાખરા ખાઈશ. ચાની તો પેલી જો બહુ બળી ગઈ. Many hours later. તો ગાઈઝ જો અત્યારે વાગી ગયા છે સવારનો મેં જે ક્લિપ લીધી હતી એ હતી સવારની 9:30 વાગ્યાની ને અત્યારે વાગી ગયા છે 4. વંશુ આવી પણ ગયો સ્કૂલેથી, બધું હું એને લઈ આવી, ખવડાવ્યું પીવડાવ્યું. અને આજે તો કેવો કોઇન્સિડન્સ થઈ ગયો, મેં બ્લિંકિટમાંથી સવારમાં 7:30 જે વંશુ માટે ફ્રૂટ્સ મંગાવ્યા હતા, તો ફ્રૂટ્સમાં મેં આજે યલો ડેટ્સ નથી આવતી જે આપણે ખારેક કહીએ એ મંગાવી હતી. તેમાં ઉપરથી 1-2 ખરાબ નીકળી, એટલે પેલી એકદમ પોચી થઈ ગઈ હોય ને એવી હતી. તો મેં શું કર્યું, મેં ફોટો લઈને એમાં મૂક્યું ને હેલ્પમાં, તો એ લોકોએ તરત જ મને રિફંડ આપી દીધા એના એટલી અમાઉન્ટનો એક કોડ આપી દીધો અને એ જ કોડ એડ થઈ ગયો મારા
બ્લિંકિટના અકાઉન્ટમાં. તો પછી કેટલાય દિવસથી વંશુ એવું કે કરતો હતો કે મમ્મા ગુલાબજાંબુ ખાવા છે, ગુલાબજાંબુ ખાવા છે. તો પછી મને એવો વિચાર આવ્યો કે સ્કૂલેથી આવે એની પહેલાં હું એને સરપ્રાઈઝ આપું અને એક ગુલાબજાંબુનું પેકેટ મંગાવી દીધું. એ હતું કંઈક 215 રૂપીસ કે એટલું, અને એમાંથી 65 રૂપીસની આવી હતી આ ડેટ્સ, જે યલો ડેટ્સ હોય એ. તો એટલા માઇનસ થઈ ગયા અને મને થોડુંક કંઈક સસ્તામાં પડી ગયો. તો મેં વિચાર્યું કે ચલો આજે આ મંગાવી જ લઉં અને વંશુને ખવડાવું તો એ ખુશ થઈ જશે. તો મેં એ મંગાવ્યું અને યશપાલ ગયા હતા શ્યામલ સાઈડ, તો એ બધો નાસ્તો લઈને આવ્યા અને નાસ્તા સાથે ખમણ પણ લઈને આવ્યા હતા. એટલે આજે અમારા લંચમાં રોટલી, શાક, દાળ, ભાત, ફરસાણ અને સ્વીટ બધું જ હતું. આખું ફૂલ ભાણું હતું આજે અમારા લંચમાં. પણ ગેસ વોટ, એમાંથી વંશુએ શું ખાધું? એકલા 4 ગુલાબજાંબુ, નથિંગ એલ્સ. કેટલું મને એણે ઉલ્લું બનાવ્યું કે મમ્મા તું મને ડીશમાં આપ, હું ડીશમાં મારી જાતે ખાઈ લઈશ ટીવીની સામે બેસીને. તો ભાઈને ડીશમાં આપ્યું એટલે ફટાક દઈને ગુલાબજાંબુ ખાઈ ગયો અને પછી મને કહેવાય હવે તો મારું પેટ ભરાઈ ગયું છે ને આમને તેમ એવા બધા નાટકો ચાલુ થઈ ગયા. તો પોઈન્ટ ઇઝ એની ફેવરેટ વસ્તુ હતી, એણે ખાઈ લીધી અને હવે અત્યારે તો સૂઈ ગયો છે. 5 વાગે ઉઠે એટલે એને કંઈક ખવડાવીએ ફરી પાછું. અત્યારે તો વાગ્યા છે 4 અને મારો પણ વિચાર છે કે હું બી થોડીક વાર સૂઈ જાઉં, બિકોઝ સવારે એની સાથે સાથે 6:30 પોણા 7 મારે ઉઠવું પડે છે. એની સાથે સાથે તો નહીં, એ ભાઈને તો 7:30 ઉઠાડું છું છેક. હું ઉઠીને બધું રેડી કરી લઉં પછી. સો હવે મને થોડોક એવું લાગે છે કે રેસ્ટ કરી લેવો જોઈએ, તો કરી લઉં. તમને લોકોને બધાને મળું 5 વાગે ચાય ટાઈમે. 1 hour later. હા બેટા, હા તો જો ગાઈસ ચા નાસ્તો બી થઈ ગયો ને એઝ યુઝ્યુઅલ હું ભૂલી ગઈ બ્લોગ લેવાનું, પણ છેલ્લે યાદ આવ્યું એટલે મેં કીધું લાવો લઈ લો. ઓકે ગાઈસ, તો ચા નાસ્તો પતી ગયો છે. હવે સ્ટાર્ટ થશે સાંજનું કામ, જે છે વાસણ ગોઠવવાનું, મમ્મી વાળે છે કપડાં, અને પછી હું ચાલુ કરીશ ડિનરની પ્રિપરેશન. શું બનાવવાનું છે હજી કંઈ જ ડિસાઇડેડ નથી, કેમ કે હમણાં જ નાસ્તો કર્યો એટલે હવે તો પૂછીએ. જનરલી ઘરના જે મેલ મેમ્બર હોય એ લોકોને પૂછાતું હોય કે શું બનાવું. તો અત્યારે હું પૂછીશ તો એવું જ કહેશે ભૂખ નથી, ગમે તે બનાવી દે ચાલશે. બટ જ્યારે ડિનરનો ટાઈમ થાય ત્યારે તો બધાને ભૂખ લાગી જ જાય, કેમ કે બોડી ક્લોક આપણી સેટ હોય એ રીતે કે ટાઈમે ખાવું જ પડે. સો અત્યારે નહીં પૂછવું, હમણાં થોડું 6:30 પોણા 7 થાય પછી પૂછીશું કે શું ખાવું છું. તો ગાઈઝ આજે વાસણ ઉટકવાવાળા બેન નહોતા આવ્યા એટલે વાસણ મેં ઉટક્યા હતા. તો જો આપણે થોડું શોર્ટકટ અપનાવ્યું છે. લુસિયા નહોતા, જનરલી એ વાસણ ઉટકીને લૂસીને જાય એટલે ડાયરેક્ટ ચઢાવવાના જ રહે, પણ આજે એમને એમ લૂસ્યા વગર રાખ્યા હતા એટલે બધા ભીના છે નીચેના, તો મારે લૂસીને ચડાવવા પડે છે. અને મેં બહુ દિવસથી વિચારતા હતા અમે લોકો, તો આજે મગ પલાળી દીધા હતા સવારે, ચીલા ખાવા હતા યશપાલને, પલળી ગયા છે સરસ. હવે એને બાંધી દઈશું તો કાલ સવાર સુધીમાં હોપ કે થઈ જાય સ્પ્રાઉટ્સ. તો પછી કાલે સવારે નાસ્તામાં તો નહીં પણ કાલે ડિનરમાં જ બનાવીશું મગના ચીલા. પહેલાં અમે બહુ ખાતા, હમણાં વચમાં બંધ કર્યું તો બંધ જ થઈ ગયું. તો ગાઈઝ ફાઇનલી ડિસાઈડ થયું છે બનાવવાનું પુલાવ અને કઢી. ઓ શિટ, ધેર વોઝ અ લિઝાર્ડ કિચનમાં. કોના ઘરે ફરે છે કમેન્ટ કરજો, મને તો ક્યાંય સુધી રૂવાટાઈ ઊભા રહેશે. એનીવેઝ ચલો, પુલાવ અને કઢી બનાવવાનું છે, આપણે પ્રિપરેશન ચાલુ કરી દઈએ. અને મમ્મી પપ્પાને જોડે રોટલી જોઈશે તો કરીશું, અમારે તો નહીં જોઈએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો મમ્મી અહીંયા બાંધી દીધું છે મગ. હવે કાલ સવારે થાય છે કે બપોર સુધીમાં થાય છે આપણે જોઈશું. પછી સાંજે બનાવીશું સ્પ્રાઉટ્સના ચીલા. તો જો બીજા કોઈ વેજીટેબલ્સ તો છે નહીં, એટલે આપણે પુલાવમાં ટમેટો, પોટેટો, અનિયન, ગાર્લિક, થોડા ઘણા કાજુ,
આખા મરચાં, તેજપત્તા અને લવિંગ એટલું વસ્તુ નાખવાનું છે. ચાલો હવે હું વઘારીને બતાવું. તો ગાઈઝ વઘારમાં આપણે લીધું છે તેલ અને અમૂલ બટર. અમૂલ બટર નાખવાથી બહુ જ ટેસ્ટ એકદમ સુપર આવે છે. હવે સૌથી પહેલાં આ બધું નાખી દઈશું, પછી ગાર્લિક અને પછી આદા. થોડુંક તેલ થવા દેવાનું. તો બધા મસાલા થયા પછી કંઈક આવું દેખાય છે. મસ્ત લાગે છે. ગાઈઝ જો ખાઈ પી લીધું છે, સરસ ડિનર વોઝ ડન. મસ્ત બન્યા હતા પુલાવ અને કઢી. અને હવે અમે લોકો જોઈએ છે પરદેશ મૂવી. બહુ જૂનું પણ મસ્ત મજા આવે એવું. ગાઈઝ એક અપડેટ બતાવો અહીંયાથી. સી શું થયું છે મને કહું. હું ને વંશુ 3 દિવસ પહેલાં પડી ગયા હતા. હું એને તેડીને જતી હતી, પગમાં કંઈક આવ્યું ને પડી ગયા. તો મને બેડનો ખૂણો જે હોય ને એ વાગ્યો છે અને બહુ જ ખરાબ હાલત હતી 2 દિવસ. તો હવે થોડું સારું થયું છે. બટ યા ઓન ધીસ નોટ હવે સારું છે, ડોન્ટ વરી. સો ઓન ધીસ નોટ હું આ વ્લોગનું એન્ડ લઉં છું. તમને બધાને મળીશ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો બહુ બધા લોકોને. અને જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.